રિક્ષામાં બેસાડી પેસેન્જરોની નજર ચૂકવી રોકડા રૂપિયા કાઢી લેતી ગેંગના એક સાગરિતને રોકડા 20,000 રૂપિયા તથા એક ઓટોરિક્ષા કિંમત 60,000 રૂપિયાની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડતી પૂણા પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી સુરત શહેર તથા ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 1 તથા મે નાયબ પોલીસ કમિશનરશ્રી ઝોન 1 સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સાહેબશ્રી નાઓએ સુરત શહેરમાં ચોરીના બનતા બનાવો અટકાવવા તથા અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા અંગે આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ પૂણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિક્રમ દેસાઈ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એચ. મોરીનાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતા તે દરમિયાન આજરોજ તારીખ 13 ઓગસ્ટ 2025ના રોજ સર્વેલન્સ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે. બોરાણા તથા સાથેના સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ કાંતિભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ભાગવતભાઈ નાઓની બાતમી હકીકત આધારે રિક્ષામાં બેસાડી પેસેન્જરોની નજર ચૂકવી રોકડા રૂપિયા કાઢી લેતી ગેંગના એક સાગરિતને રોકડા રૂપિયા 20,000 તથા એક પોપટ કલરની ઓટો રિક્ષા જેની કિંમત 60,000 મળી કુલ કિંમત 80,000ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ।